ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે મહત્વની બેઠક એસઆઈઆરને લઈ ચૂંટણી પંચની ગાંધીનગરમાં બેઠક ચૂંટણી પંચની જિલ્લા કલેક્ટર સાથે બેઠક જિલ્લા કલેક્ટરો સાથે એસઆઈઆર પ્રક્રિયા સંદર્ભે ચર્ચા મુખ્ય ચૂંટણી કમિશનર સહિતના અધિકારીઓની બેઠક સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે મહત્વની બેઠક છે એસઆઈઆરને લઈ અપડેટ શું આ બેઠકને લઈ? શ્રી ધ્રુવેશા, રાજ્યની અંદર એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ છે। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પૂરા રાજ્યની અંદર થશે। મતદાન પ્રક્રિયાની જે ચકાસણી જે છે તે એસઆઈઆર દ્વારા થવાની છે અને તેને જ લઈને આજે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને આગામી દિશાની અંદર આગામી દિવસોમાં રાજ્યની અંદર જે એસઆઈઆરની પ્રક્રિયા થશે, મતદાતાઓ સુધી જે બીએલઓ પહોંચશે, અધિકારીઓ પહોંચશે, તેમના જે મતદાનના ઓળખપત્રો છે તેમની જ્યાં નોંધણી થયેલી છે તેની ચકાસણી થશે, નવા નામ ઉમેરાશે, જૂના નામ રદ કરાશે। આ તમામ એક પ્રોસેસ થવાની છે જે શરૂ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં તેને આખરી ઓપ આપવાનું છે। ચૂંટણી પંચની ગાઈડલાઈન કયા પ્રકારની છે અને કયા દિશા નિર્દેશ સાથે રાજ્યની અંદર આ એસઆઈઆર ની પ્રક્રિયા આગળ વધારવાની છે તેના માટેની એક સમીક્ષા બેઠક આજે ચૂંટણી પંચ દ્વારા બોલાવવામાં આવી છે કે જેમાં રાજ્યના તમામ કલેક્ટરો કે જે જિલ્લાની અંદર જે એસઆઈઆરની પ્રક્રિયા થશે તે કલેક્ટર આધીન છે, કલેક્ટર તેના વડા છે અને તેમના માર્ગદર્શન અને વડપણ હેઠળ આ પ્રક્રિયા યોજાવાની છે। ત્યારે તમામ કલેક્ટરોને આજે બોલાવીને આગામી દિવસોની અંદર એસઆઈઆરની પ્રક્રિયા કયા દિશાની અંદર હશે તેને લઈને માહિતી આપવામાં આવી રહી છે। ચૂંટણી પંચના અધિકારીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને દિવસભર આજે આ બેઠક ગાંધીનગર ખાતે એસઆઈઆર ગુજરાતની અંદર જે લાગુ થયો અને જે અત્યાર સુધી જે પ્રક્રિયા થઈ છે, ખાસ કરી એસઆઈઆરની પ્રક્રિયાની અંદર અત્યાર સુધીમાં જે પણ અડચણો આવી હશે તે મુદ્દે પણ આજની આ બેઠકની અંદર સમીક્ષા થશે અને આગામી દિવસોની અંદર આ પ્રક્રિયા ટાઈમ લાઈન સાથે પૂર્ણ થાય તે દિશાની અંદર પણ આજની આ બેઠકની અંદર માર્ગદર્શન અપાશે। જે નિકુંજ જોડાવા બદલ આભાર આપનો।